હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રામ રામ અને વિપુલ હેતુ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, તમે અમારી થંબનેલ જોઈને જાણી જ ગયા હશે કે આજે અમે ક્યાં જાના છે। તો હું જાણો છું નવનીતભાઈની ત્યાં, અને નવનીતભાઈ વણે શાકભાજીનું ઓળું કરેલું છે, તમને દેખાડવું। અને જઈએ હવે આપણે, જોઈ શકો છો આ વાડીમાંથી આવી ગયા છે આ બાજુ, અને જઈએ સીધા। તો ચાલો ગાઈઝ, અને તે બાજુ બધા ક્રિકેટના રમ્યા કરતા છે, દેખાતો નથી ભાઈ, કોઈ વાંધો નહીં। તો જઈએ હવે નવનીતની ઘરે, અને તમે પછાડી જોઈ શકો તો એક નંબર વ્યૂ પછાડી। એન્ડ આજે વરસાદનો જેવો માહોલ થઈ ગયેલો છે એકદમ, જોઈ શકો છો ઉપર પણ તમે। અને અમે વિયન કંપનીના વિડીયો પણ બહુ દિવસ થઈ ગયા બનાવ્યા નથી, એટલે વિયન કંપનીના વિડીયો પણ બનાવી દઈશું। તો ચાલો ગાઈઝ, જોઈ શકો છો આ નહેર છે, પાણીની નહેર હતી પણ અત્યારે બધું સાફ થઈ ગયું છે ખોદાઈને પૂરું, અને અંદરથી હું આવી ગયો છું બહાર। તો ચાલો જઈએ તે બાજુ, અને તમે જોઈ શકો છો આ બાજુ પછાડી, આ બાજુ પેલી બાજુ છે તે અમારી વાડી છે, અને આ બીજાની વાડી છે, તેમાંથી હું જઈ રહ્યો છું। રસ્તો છે પગ રસ્તો ચાલવા માટે। તમે જોઈ શકો છો વાડીનો માહોલ કેવો લાગે, એક નંબર લાગે, જબરજસ્ત। અને હેતુ આવવાની છે, પછી એમ ક્યાં કરતી છે ખબર નહીં આવશે કે નહીં આવશે, જોઈએ। ભાજી કંઈ લેવાનું હોય તો હેતુ આવશે। નવનીતભાઈએ નવો બિઝનેસ ચાલુ કર્યો છે શાકભાજીનો, મસ્ત એકદમ નેચરલ શાકભાજી વેચે, ઘરની શાકભાજી। એટલે મેં પણ ફોન કરીને એના પાસે જ મંગાવી લેતા છે, એટલે નેચરલ શાકભાજી ખાવાનું મસ્ત, શરીરને હેલ્ધી બનાવવા માટે। તો તમે જોઈ શકો છો મકર સંક્રાંતિ બી આની છે, એટલે નાના નાના છોકરાઓ પતંગને પણ ચગાવવા લાગી ગયેલા છે, અને આપણે મકર સંક્રાંતિનો વ્લોગ પણ લાવવા પડશે। તો ફ્રેન્ડ્સ, આપણે મકર સંક્રાંતિનો વ્લોગ પણ લાવવા પડશે, કેમ, બરાબર ને? શું કહેવો તમે? એની કમેન્ટમાં કહી દેજો। અને અહીંથી જવાનું છે અમારી વાડીની અંદર, બહુ અંતર થવાનું છે હવે। અહીંયાથી ઝાડ છે, આર્યું જોઈ શકો તમે, આ ઝાડ છે, અંદરથી જવાનું છે આપણે। તો આપણે અહીંથી અંતર થઈ ગયા, અંદર આવી ગયા છે અંદર। તો થોડી વારમાં આપણે નવનીતભાઈની ઘરે પહોંચવાના છે, અને તમને અમારી વાડીના ચીકુ દેખાડું। ચાલો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ અમારી વાડીના ચીકુ, નાનું ચીકુ। અને તમે જોઈ શકો છો આ બાજુ પણ છે, 2 ચીકુનું ઝાડ છે, અને ચીકુ આવી ગયેલા છે। મકર સંક્રાંતિ હોય ત્યારે આવી જતા છે। એમ તો હું પહેલાં મારા પાસે પૈસા નહીં રહેતા ને ફ્રેન્ડ્સ, ત્યારે હું કરતો ખબર કે ચીકુ વેચી આવતા, અને દોરો મંજાવવા માટે અને પતંગ લાવવા માટે પૈસા આવી જતા હતા મારા પાસે। અત્યારે તો આપણે જોબ કરીએ એટલે પૈસા આવે, કંઈ વાંધો નહીં। એટલે અત્યારે તો એમને એમ જ રહેતું છે બધું, અને ચકલાને બધું ખાયા કરતા હોય, અને કોઈ વાર મન થાય તો ખાઈએ ને, તો કંઈ વાંધો નહીં। તો જોઈ શકો છો આ આપણી કલમ, અગાડીના વ્લોગમાં પણ તમને દેખાડેલું હતું। અને બાજુ હવે થોડી વારમાં તે રહ્યું નવનીતભાઈનું ઘર, જે ત્યાં છે, આપણે જવાના છે ત્યાં। તો પહોંચીએ આપણે નવનીતભાઈની ઘરે। ભાઈ બહુ કામમાં લાગેલો છે અત્યારે, શાકભાજીનું ચાલુ થઈ ગયું છે ભાઈનું, એટલે ચાલુ છે એનું, એટલે ભાઈ લાગેલો છે બરાબર મહેનત કરવા માટે। અત્યારે જ મહેનત કરવામાં મજા છે ફ્રેન્ડ્સ, બાકી પછાડથી કંઈ થવાનું નથી। એટલે ભાઈ લાગેલો છે બરાબર શાકભાજીનું। અને આ બાજુ તમે જોઈ શકો છો એક નંબર વ્યૂ વાડીનું। આ મારા દાદાએ બધું સાફ કરી નાખેલું, તમે જોઈ શકો છો। તો પહોંચી જ ગયા છે ભાઈ લોક આપણે નવનીતભાઈની ઘરે। તો અમારા નવનીતભાઈ જો અત્યારે જ પરવારી ગયા છે કામ કરીને, તમે જોઈ શકો છો મારો ભાઈ પરવારે અત્યારે। અને બાપો અને રોહી, અમારી રોહી હાઈ કરે, હાઈ રોહી, એ નહીં ગઈ। તો ફ્રેન્ડ્સ, તમને હું દેખાડું નવનીતભાઈની અહીંયા મેથી, આ બાજુ છે મેથી। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ નવનીતભાઈ એક જબરજસ્ત અહીંથી ત્યાં સુધી લાંબી મેથીની લાઈન બનાવી દીધેલી છે, જબરજસ્ત। અને આ બાજુ અહીંયા પણ હતી અગાડી, હું વિડીયો બનાવેલો ત્યારે, પણ અત્યારે બધું ફિનિશ્ડ। અને તે બાજુ પણ છે, આ બાજુ તમે જોઈ શકો છો વાલ ને એવું છે બધું। આ કયા રોપેલા ભાઈ? આ કયા રોપેલા છે? આ કયા વાલ છે? સુરતી પાપડી ને? તો આ સુરતી પાપડીના છોડ થઈ ગયેલા છે નાના નાના, હવે થોડી દિવસમાં આવશે એવું લાગે। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહ્યા અહીંયા આવશે થોડા દિવસમાં, અહીંયા પાપડી પણ આવી જવાની છે।
અને તે બાજુ ધાણો છે, આ રહ્યો ધાણો, અને પેલી બાજુ પાલક, અને નિરાલી પણ આ બાજુ છે, પણ તમને દેખાડવાનો નહીં અત્યારે, તો નિરાલી હરમાઈ જાય એટલે. અને તમે જોઈ શકો છો દોસ્તાર લોકો ને, આપણે આ ચોરા છે મસ્ત, પેલા આપણે હાઇબ્રિડ વાળા ચોરા આવે ને તે છે ફ્રેન્ડ્સ, આ લાંબાવાળા. અને આ બાજુ પણ બધું તૈયારી થઈ ગયેલી છે, ને અમારી મહેનતી પર બી લાગેલી છે કામ કરવા માટે. આ બાજુ હરમાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ મૂળા છે, નાનો અમથો છોડ થઈ ગયો છે, નાનો અમથો પોધો તૈયાર. અને પેલી બાજુ શું છે નિરાલી? સુરતી પાપડી. આ બધું સુરતી પાપડીનું છે, થોડું મોટું થઈ જશે ત્યારે પણ તમને દેખાડીશ. અને આ બાજુ અત્યારે જ પાણી મૂકીને પરવારી ગયા છે એવું લાગે એ લોકોને. કાં દાણો નાખ્યો? બરાબર. આ તમે જોઈ શકો છો આ ઢાકેલું છે ને એના પાસે દાણો છે, આમાં દાણો રાખેલો છે. અને તમે જોઈ શકો છો 1 નંબર વાડી લાગી રહી છે. તો તમે જોઈ શકો છો આ નિરાલી ભાભી અમારી બહુ કામમાં લાગેલી છે. અત્યારે એને શરમ લાગતી છે, કઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ, પછી આવી જાય. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ બાજુ આ જાંબુડી પણ મોટી થઈ ગઈ છે, અને આવાલી પણ નવનીતભાઈની જાંબુડી મસ્ત મોટી થઈ ગયેલી છે, તમે જોઈ શકો છો. અને તે બાજુ પેલી સાઈડ પર એ લોકોને વેંગણાનો બી રોપેલું છે, તે પણ હું તમને દેખાડીશ. નવનીતભાઈ આ બાજુ વેંગણ ને ટામેટાનો પણ રોપેલું છે, અને તુવેર તમે જોઈ શકો. નવનીતભાઈ તુવેર દેખાડજો ને ભાઈ, આપણે ઝુમખો બતાવો ને. ચાલ આ બાજુ કે બાજુ છે? તો ચાલો ફ્રેન્ડ્સ જઈએ અંદર આપણે હવે. તો તુવેર તમે જોઈ શકો છો 1 નંબર, 1 નંબર તુવેર છે, તમે જોઈ શકો છો. અને તે બાજુ તમે જોઈ શકો પેલી બાજુ પણ એવી જ છે, પેલી સાઈડ પર નેટ બાંધી, પેલી સાઈડ પણ પેલી પણ છે, તે બાજુ પણ છે એમ કે ભાઈ. અને આ બાજુ જોઈ શકો છો આ પાપડી, અહીં પાપડી પણ તૈયાર થઈ ગયેલી છે, થોડા દિવસમાં લાગે ઉબડી બની જાય. ઓકે બરાબર ને? આ બાજુ તો દોસ્તાર લોકોને તમે જોઈ શકો છો અહીંયા પાણી મૂકેલું છે, તો તે બાજુ તો નહીં જાય, તમને અત્યારથી દેખાડીએ. અહીંયા તમે જોઈ શકો છો આ જે વેંગણ છે અને ટામેટી, ત્યાં સુધી એ લોકોને વેંગણ ને ટામેટા ને તે બાજુથી કાંડા રોપેલા છે. ચાલો તે બાજુ તમને દેખાડું કાંડા ને બધું. અને અત્યારે આ વાડો જે ખાલી રાખેલો છે તેના માટે ભીંડા માટે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ છે વેંગણનો છોડ, અને તે બાજુ તમે જોઈ શકો છો ત્યાં પેલી બાજુ છે ટામેટાનો છોડ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રહ્યું છે ટામેટાનો છોડ, અને ત્યાં પણ છે ટામેટા. આ લાઈનમાં ટામેટા છે ને એક સાઈડ વેંગણ છે. એ ટાઈપ ભાઈ કંઈ સેટિંગ કરેલું છે, કંઈ નવું આયોજન. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અમારા નવનીતભાઈ તે રહ્યા. ચાલો જઈએ, અને અમારા વીએન કોમેડીના વિડીયો પણ બનાવવાના છે, એટલે મળીએ. ચાલો. રોલ કેમેરા એક્શન. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે વીએન કોમેડીના વિડીયો પણ બનાવી નાખ્યા. તો ફ્રેન્ડ્સ તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. બાય.